ફ્રેન્ડ્સ, તમે પણ મારા ઘરના લોકોની જેમ શાક રોટલીની જગ્યાએ કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવા માંગતા હોય તો આ રેસીપી છે તમારા માટે. મારા ઘરે ફ્રેન્ડ્સ જેને પણ ખાધી એમને એમ જ કહ્યું કે હવે શાક રોટલી નહીં બનાવવાની, આ જ રેસીપી બનાવો. નથી કોઈ પ્રકારની ઝંઝટ કે નથી મહેનત, ફક્ત એક ચમચી તેલથી ઘઉંના લોટનો જોરદાર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થશે, એ પણ મેદા કે બ્રેડ વગર. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં બટાકું લીધું છે. ઉપરની જે છાલ છે એને આપણે દૂર કરી દઈશું. આ માટે મેં 2 બટાકાની છાલને દૂર કરી દીધી છે. હવે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું. તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને જે બટાકું છે એને તમારે મીઠાની મદદથી આ રીતે કોટ કરી લેવાનું. સારી રીતે તમારે કોટ કરવાનું કે જેથી જે બટાકું છે ઉપરનું જે પડ છે એનું થોડુંક સોફ્ટ થઈ જાય. આમ કરવાથી જે ઉપરનો સ્ટાર્ચ છે એ ઝડપથી દૂર થઈ જતો હોય છે. તો બંને બટાકાને આપણે આ રીતે કરી દઈશું. મીઠાથી ફ્રેન્ડ્સ આ રીતે કોટ કરી જ્યારે તમે બટાકાને ટચ કરો છો, ઉપરનું જે પડ છે તમને થોડુંક સોફ્ટ દેખાશે, જોજો તમે ચોક્કસથી. અને આમ કરવાથી જે સ્ટાર્ચ છે એ ઝડપથી દૂર થઈ જતો હોય છે. સ્ટાર્ચ ઝડપથી જ્યારે દૂર થાય છે ત્યારે જે બટાકું છે એની કચાશ ઝડપથી દૂર થઈ જતી હોય છે. અને આમ કરવાથી જ્યારે આપણે બટાકાને કૂક કરીએ છીએ ત્યારે ઝડપથી કૂક પણ થઈ જતું હોય છે. એટલા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. આ પ્રોસેસ કરવામાં બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. તો સારા પ્રમાણમાં મેં પાણી એડ કર્યું છે, 2 થી 3 ગ્લાસ જેટલું. આ મીઠાવાળા પાણીની અંદર તમારે બટાકાને સારી રીતે સાફ કરી લેવાના છે. તો બંને બટાકાને મેં સાફ કરી લીધા છે અને જે આ પાણી છે એને બિલકુલ પણ ફેંકવાનું નથી. હવે આપણે લઈ લઈશું છીણી. તો ફ્રેન્ડ્સ, જે નાના કાણાવાળી છીણી આવે છે અને જે મીડિયમ આવે છે એનો ઉપયોગ આપણે નથી કરવાનો. આ રેસીપી બનાવવા માટે જે મોટા કાણાવાળી છીણી આવે છે આપણે એનો ઉપયોગ કરીશું. જો મોટા કાણાવાળી છીણી ન હોય તો તમે મીડિયમ સાઇઝના અથવા તો નાના કાણાવાળી જે છીણી આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. બટ આ રીતે મોટા કાણાવાળી છીણીનો ઉપયોગ કરવાથી જે રેસીપી એ દેખાવમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. તો બસ બંને બટાકાને આપણે આ રીતે છીણી લઈશું. તો જુઓ, સરસ મજાનું છીણ મેં તૈયાર કરી દીધું છે બંને બટાકાનું. અને મીઠાવાળા પાણીની મદદથી તમારે સારી રીતે પ્રેસ કરીને આને વોશ કરવાનું. આમ કરવાથી ઝડપથી આનો બધો જે સ્ટાર્ચ દૂર થઈ જશે અને જે બટાકું છે એ પહેલાં કરતાં સોફ્ટ થઈ જતું હોય છે. આ રીતે જ્યારે તમે મીઠાવાળા પાણીની અંદર આને વોશ કરો છો ત્યારે બધું જ પાણી ફ્રેન્ડ્સ મેં દૂર કરી દીધું છે. હવે આપણે ચોખ્ખા પાણીની મદદથી એકવાર આને સાફ કરી લેવાનું છે. તો સારી રીતે આને પણ પ્રેસ કરીને તમારે વોશ કરવાનું છે કે જેથી સ્ટાર્ચ બધો જ દૂર થઈ જાય અને ફટાફટ આ રેસીપી કૂક થઈ જાય. હવે આપણે આ પાણીને પણ દૂર કરી દઈશું અને વારંવાર વોશ કરવાની જરૂરિયાત નથી. બસ 2 વાર ઇનફ છે મીઠાવાળા પાણીની મદદથી અને ત્યારબાદ સાફ પાણીની મદદથી. જુઓ, બધું જ પાણી બને ત્યાં સુધી તમારે દૂર કરી દેવાનું છે. તમે આ રીતે પ્રેસ કરશો ત્યારે પાણી બિલકુલ પણ નહીં નીકળે. જુઓ, એકદમ પરફેક્ટ રીતે મેં પાણી દૂર કરી દીધું છે. જો થોડું ઘણું પાણી રહી જશે, 1-2 ચમચી જેટલું, તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે આપણે ફ્રેન્ડ્સ કોઈ પણ એક વાટકીનું માપ લઈ લઈશું. તો અત્યારે મેં મમરા લીધા છે. આપણે મિક્સર જારની અંદર એને ઉમેરી દઈશું. તો 1 વાટકી જેટલા મમરા છે. સારી રીતે તમારે આને ક્રશ કરી લેવાના છે. જ્યારે પણ તમે મમરાને ક્રશ કરો છો અને આ રીતે ટચ કરશો ત્યારે તમને કકરું લાગશે, જાણે સોજીને તમે ટચ કરતા હોવ છો, બસ એવું જ લાગશે. બટ આટલું ઇનફ છે. એકદમ ફાઇન ક્રશ કરવાની કોઈ જરૂરિયાત જે વાટકીની મદદથી આપણે મમરા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી આપણે બટાકાનું છીણ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વિડીયોની અંદર 1 વાટકી ફૂલ ભરાઈને આ બટાકાનું છીણ થયું છે અને એટલા જ પ્રમાણમાં મેં મમરા લીધા હતા. હવે એ જ બાઉલની અંદર આપણે બટાકાનું છીણ લઈ લઈશું. જે બાઉલની અંદર મેં છીણ તૈયાર કરીને રાખ્યું હતું, બસ એ જ બાઉલની અંદર મેં નીકાળી લીધું છે. હવે ચાલો ટેસ્ટી એવા મસાલાની અંદર સૌથી પહેલાં તો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે અડધી ચમચી જેટલું આપણે તીખું લાલ મરચું પાવડર આની અંદર એડ કરીશું. 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલું હાથથી મસળીને અજમો એડ કરવાનો. અજમાની જે ફ્લેવર હશે આની અંદર બહુ જ સરસ લાગતી હોય છે. બટ હા, બહુ જ વધારે પ્રમાણમાં એડ નહીં કરી દેતા, આટલી ઇનફ છે. હવે 5 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને ઝીણું ચોપ કરેલું તીખું લીલું મરચું એડ કરી લઈશું. 1 મોટી ચમચી ભરીને આ મરચું છે. સ્ટ્રોંગ ફ્લેવર માટે આદુનું છીણ અત્યારે મેં એડ કર્યું છે 1 મોટી ચમચી જેટલું. જો તમને પસંદ ન હોય આદુનું છીણ તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. આની જગ્યાએ લસણની પેસ્ટ પણ એડ કરી શકાય છે. હવે 1 ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા મીઠા લીમડાના પાન એડ કરવાના છે. હવે ઊભી ચોપ કરેલી આપણે ડુંગળી એડ કરીશું. તો અડધી વાટકી જેટલી ફ્રેન્ડ્સ મેં ડુંગળી આની અંદર એડ કરી છે.
હવે 2 વાટકી જેટલા ઊભા ચોપ કરેલા કેપ્સિકમ એડ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ ઊભા ચોપ કરવાથી જે રેસીપી છે એનો દેખાવ ખૂબ જ સરસ લાગતો હોય છે. તમે ઝીણા ચોપ કરીને પણ એડ કરી શકો છો. હવે ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરીશું. તો 5 થી 6 ચમચી જેટલી મેં કોથમીર એડ કરી છે. કોથમીરથી પણ ખૂબ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. હવે દળેલી ખાંડ એડ કરીશું. તો મેં અત્યારે 1.5 ચમચી જેટલી દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો કે જેથી જે રેસીપી છે ચટાકેદાર બનીને તૈયાર થાય. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી હોય, યુનિક લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં પ્લીઝ. બધી જ સામગ્રી આ રીતે થોડુંક પ્રેસ કરીને તમારે મિક્સ કરવાની કે જેથી જે આપણે મીઠું એડ કર્યું છે એનાથી સરસ મજાનું પાણી છૂટશે. બધી જ સામગ્રી સારી રીતે મિક્સ કર્યા બાદ જે આપણે મમરા ક્રશ કરીને રાખ્યા હતા 1 વાટકી જેટલા, એ આની અંદર ઉમેરી દઈશું. મમરા ટોટલી ઓપ્શનલ છે. જો મમરા ઘરમાં ન હોય અને પૌવા હોય તો પૌવા તમારે અડધી વાટકી જેટલા ક્રશ કરી દેવાના અને ત્યારબાદ તમે આની અંદર થોડા થોડા કરીને એડ કરી શકો છો. અને હા, જો પૌવા પણ ઘરમાં ન હોય, મમરા પણ ન હોય અને જો ચોખાનો લોટ પડ્યો હોય તો એ પણ આની અંદર ઉમેરી શકાય છે. જો આ રીતે તમે થોડુંક પ્રેસ કરશો ત્યારે આ ટાઈપનું લાડુ જેવું થવું જોઈએ, ત્યારે સમજવાનું કે આ પરફેક્ટ છે. આ રેસીપીની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં ઘઉંના લોટનો આપણે ઉપયોગ કરવાના છે, કેમ કે આપણે ક્રશ કરીને મમરા એડ કર્યા છે એટલા માટે. જો મમરા ન હોય અને કંઈ પણ ન હોય, ફક્ત ઘઉંનો લોટ હોય તો એ તમારે થોડોક આની અંદર વધારે એડ કરી દેવાનો. તો જુઓ, અત્યારે હું 2 ચમચી જેટલો ઘઉંનો લોટ આની અંદર ઉમેરી રહી છું. હવે બધી જ સામગ્રી આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. અને હા, આટલો ઘઉંનો લોટ ઇનફ છે, કેમ કે આપણે મમરા એડ કર્યા છે ક્રશ કરીને, જે પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. એટલા માટે એકદમ પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ જતો હોય છે. ઉપરથી આપણે પાણી પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે કે લોટ પણ એડ કરવાની જરૂરિયાત નહીં રહે. જો તમને વધારે પડતું સોફ્ટ લાગે તો તમે આની અંદર થોડોક લોટ એડ કરી શકો છો અને વધારે પડતું તમને હાર્ડ લાગે તો થોડુંક તમારે આની અંદર પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું. જુઓ, સરસ મજાનો લોટ વાતોમાં ને વાતોમાં બંધાઈ ગયો છે. હવે હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. હવે બસ આપણે થોડોક ભાગ લઈ લઈશું અને સરસ મજાનો આનો ગોળ શેપ આ રીતે તૈયાર કરી લઈશું. એકદમ ઇઝીલી આ ગોળ શેપ બનીને તૈયાર થઈ જતો હોય છે. હવે બધા જ શેપ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે લઈ લઈશું કોઈ પણ એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ તમે આની અંદર તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે જે તવી વાપરતા હોઈએ છીએ એનો પણ ઉપયોગ કરી શકાય. અત્યારે ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા માટે 2 મોટી ચમચી ભરીને મેં તેલનો ઉપયોગ કર્યો છે. બટ આટલા બધા તેલનો ઉપયોગ નહીં થાય. તમે લાસ્ટમાં જ્યારે જોશો ત્યારે આ તેલ બચી જશે. બહુ જ ઓછા તેલની અંદર આ સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ટિક્કીઓ મૂકી દઈશું અને તરત જ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. હવે કૂક તમારે કઈ રીતે કરવાનું, તો જે ગેસની ફ્લેમ છે શરૂઆતથી લઈ અંત સુધી ફ્રેન્ડ્સ તમારે ધીમી જ રાખવાની છે. જે ટિક્કી હલે છે એને થોડીવાર માટે કૂક કરીને તરત તમારે ટર્ન કરતા રહેવાનું છે વારા પરથી. અને જે ટિક્કી નથી હલતી એને આપણે એમના એમ રહેવા દઈશું. બસ એક ટિક્કી તમારે આ રીતે પલટાવતા જવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે કૂક કરવાની છે. જો ધીમા તાપે તમે આને કૂક કરશો તો બિલકુલ પણ કચાશ નહીં રહે બટાકાની. એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ જતી હોય છે. બિલકુલ પણ તમારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કે ફાસ્ટ જ નથી કરવાની. જુઓ, બધી જ ટિક્કી સરસ મજાની બંને સાઈડથી કૂક થઈ ગઈ છે. ચાલો હવે આપણે આને પ્લેટની અંદર આને નીકાળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, કેટલું બધું તેલ બચી ગયું છે. બહુ જ ઓછા તેલની અંદર આ રેસીપી બનીને તૈયાર થઈ છે. જુઓ, સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું, આને તોડીને બતાવું અને આનો ટેસ્ટ કરીને પણ બતાવું. જુઓ, કેટલી સરસ મજાની બની છે. ઉપરનું જે પડ છે થોડું ક્રિસ્પી છે અને અંદરથી સુપર સોફ્ટ બનીને તૈયાર થઈ છે. વાવ, બહુ જ સરસ આની સુગંધ આવી રહી છે. ચાલો આનો ટેસ્ટ કરી લો. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.